વર્ષ 2024ની શરૂઆત થઈ ચૂકી છે। ખેડૂતોને આશા હતી કે આ નવું વર્ષ ખૂબ સારું જશે, કોઈ હેરાનગતિ નહીં થાય, કોઈ આફત નહીં આવે, પરંતુ ખેડૂતોની આ આશા મોંઘી પૂરી થાય તેવું નથી લાગી રહ્યું। મેઘો જે છે, આ આશા જે છે તે મેઘો પૂરી કરવા નથી માંગતો। જી હા, ફરી એકવાર ગુજરાતમાં વર્ષની શરૂઆતમાં જ 8 દિવસમાં મોટી આકાશી આફત આવવાના એંધાણ છે। બે 2024ની શરૂઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં મોટી આફતના એંધાણ। આગોતરું એંધાણ છે। અરે બાપ રે, પરેશભાઈ શેનું આગોતરું એંધાણ આપી રહ્યા છે? શું વધુ એક આકાશી આફત આવી રહી છે? આ લો પ્રેશર છે ધીમે ધીમે આગળ વધશે। ફરી એકવાર આવશે આકાશી આફત અને ઉપરથી એક વધુ એક માવઠું આવી રહ્યું છે। અરે મારા ખેડૂત ભાઈઓ, સાવધાન થઈ જજો। મોટી આફતનો સામનો કરવાનો આવી શકે છે વારો। રવિ પાકની પથારી ફેરવી શકે છે બરબાદીનું માવઠું। એટલે શિયાળુ પાકની અંદર ખેડૂતોને હજુ એક વધારે નુકસાની જોવા મળે। ત્યારે કયા જિલ્લાઓ પર મંડરાઈ રહ્યો છે ખતરો? ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર પ્રચંડ અને બેફામ માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જે રીતે આગાહી કરી છે તેના પરથી કહી શકાય કે ગુજરાતના ખેડૂતોએ ફરી એકવાર હેરાન પરેશાન થવાનો વારો આવશે। આ એવી આકાશી આફત હશે જેનો સામનો કરવો ખેડૂતોને ભારે પડી શકે છે। ખેડૂતોએ ખૂબ મુશ્કેલી વચ્ચે ઝઝૂમવું પડી શકે છે। પરંતુ અહીં વાત એ છે કે ભર શિયાળે શા માટે આકાશમાંથી આફત વરસી રહી છે? ખેડૂતોના મનમાં પણ સવાલો થઈ રહ્યા છે કે ચોમાસામાં ઓછી બરબાદી વરસાવી હતી કે હજુ પણ આ માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો છોડવા તૈયાર નથી? ત્યારે સાંભળો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને કે ક્યારે માવઠું ખેડૂતો પર આક્રમણ કરી શકે। શિયાળામાં ફરી એકવાર આકાશમાંથી થઈ શકે છે આક્રમણ। ભર શિયાળે જોવા મળી શકે છે પ્રચંડ વરસાદી માહોલ। 8 જાન્યુઆરી થી લઈને 11 જાન્યુઆરી વચ્ચે ગુજરાત ઉપર એક શિયર ઝોન સર્જાશે। એક ટ્રફ રેખા છે એ ગુજરાત ઉપર જોવા મળે અને એના સંયોગને કારણે ગુજરાતના અમુક રાજ્યોની અંદર હળવુંથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે। આ નિવેદન પરથી એક વાત તો નક્કી છે કે માવઠું જ્યાં જ્યાં આવશે ત્યાં મોટા પ્રમાણમાં ખાના ખરાબી સર્જી શકે છે, ખેડૂતોને મોટો આર્થિક ફટકો પણ આપી શકે છે। તેવામાં પરેશ ગોસ્વામીએ આ ખતરનાક આકાશી આફતને લઈને અનુમાન વ્યક્ત કર્યા છે, તેના પર નજર કરીએ। પરેશ ગોસ્વામીનું અનુમાન, ફરી માવઠાના એંધાણ, કયા જિલ્લામાં ખતરો? દક્ષિણ અરબ સાગરમાં સર્જાઈ રહ્યું છે લો પ્રેશર, ગુજરાત તરફ ગતિ કરી શકે છે લો પ્રેશર, ઉત્તર ભારતમાંથી પસાર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। હવે ગુજરાતનો જગતનો તાત એ જાણવા પણ આતુર હશે કે આ માવઠું કયા કયા જિલ્લામાં તબાહીનું તાંડવ કરી શકે છે। આવો આ જિલ્લાઓ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી જવાબ મેળવીએ અને સમજીએ કે ગુજરાતના કયા ભાગોમાં માવઠું બરબાદી લાવશે। અત્યારે જે અમારું અનુમાન છે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી, અલગ અલગ મોડેલોના માધ્યમથી અમે જે આજે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, નવસારી છે, ડાંગ, આહવા જેવા વિસ્તાર હોય, દાદરા નગર છે, દમણ છે, આ તમામ વિસ્તારોની અંદર પણ 8 જાન્યુઆરીથી લઈને 11 જાન્યુઆરી વચ્ચે માવઠાના ઝાપટા પડી શકે છે। અરે બાપરે, આ તો ફરી એકવાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પર આકાશી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે। એટલે કે આ વિસ્તારના રવિ પાક સાથે જોડાયેલા ખેડૂતોએ ખૂબ સાવચેતી રાખવી પડશે। અત્યારથી જ આગોતરું આયોજન કરવું પડશે, નહીં તો બરબાદીનું માવઠું આ છે, ફાયદાની વાત સમજતું નથી। આ માવઠાને માત્ર તબાહી, ખાના ખરાબી અને આર્થિક લાફો મારતા જ આવડે છે। પરંતુ અહીંયા તમને સવાલ હશે કે અહીં પરેશ ગોસ્વામીએ તો ખાલી દક્ષિણ ગુજરાતની વાત કરી છે, તો શું અન્ય ઝોન એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં લો પ્રેશર અને માવઠાની અસર નહીં થાય? આ સવાલના જવાબમાં પરેશ ગોસ્વામીએ કહ્યું
કે માત્ર દક્ષિણ ગુજરાતના રાજ્યો જ નથી માવઠાની રડારમાં, અન્ય ઝોનમાં પણ માવઠું ત્રાટકી શકે છે. તો આવો તે જિલ્લાઓ કયા છે તેના પર નજર કરીએ. ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળા જેવા વિસ્તાર છે એમાં પણ હળવા સામાન્ય ઝાપટાઓ પડી શકશે. જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, લુણાવાડા આસપાસના વિસ્તારો છે, આ જે તમામ વિસ્તારો છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ હળવાથી સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જો કે અહીં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાહતની વાત એ કરી છે કે ગુજરાતના 3 ભાગોમાં માવઠાની ઓછી અસર થશે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ આવી જાય છે. કચ્છમાં પણ માવઠાની સૌથી ઓછી અસર જોવા મળી શકે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ પણ ભર શિયાળે આવતા કમોસમી માવઠાને લઈને ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સહેજ પણ માવઠાને સીધા સમજવાની ભૂલ ન કરતા. આ કમોસમી માવઠું ખૂબ ચાલાક હોય છે. ગમે ત્યારે ગમે તે જિલ્લામાં આકાશમાંથી બરબાદી વરસાવી શકે. એટલે આ 3 વિસ્તારના ખેડૂતોએ પણ માવઠાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સિસ્ટમ વધારે સક્રિય થઈ તો ગુજરાત માટે વધુ માઠા સમાચાર આવી શકે છે. અને આ જે સિસ્ટમ છે તે છે મધ્યપ્રદેશથી આવી રહેલી સિસ્ટમ. આપ જોઈ શકો છો અહીંયા એકદમ ભારે સિસ્ટમ જોવા મળી રહી છે અને જોરદાર વરસાદની આગાહી મધ્યપ્રદેશના આ વિસ્તારોમાં પણ છે. રામપુરા છે, ભાવની મંડી છે અને ઝાલાવાડ છે, આ વિસ્તારો છે. તો તેની અસર, તેના પવનો જે છે, ભેજવાળા પવનો જો ગુજરાત સુધી આવ્યા તો પછી વધુ વરસાદ અહીંયા થઈ શકે છે અને આ વરસાદ રવિ પાક પર ખતરા સમાન રહેવાનો છે. એટલે કે આ મોટી એક આગાહી છે, ગુજરાતના ખેડૂતોએ સાચવવું પડશે. હવે પરેશ ગોસ્વામીનું ચોંકાવનારું અનુમાન પણ જોઈ લો. હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમમાં ફેરફાર ન થાય તો માવઠું સંભવ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતને હાલ કોઈ ખતરો નથી. સિસ્ટમમાં ફેરફાર થાય તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતને પણ ખતરો છે. જો કે આની સાથે હવામાન નિષ્ણાતે વિવિધ શિયાળુ પાક પર પણ મોટા ખતરાના એંધાણ વ્યક્ત કર્યા છે. કયા કયા શિયાળુ પાક પર ખતરો છે તેના પર નજર કરીએ. શિયાળુ પાકમાં નુકસાનીની આશંકા: ઘઉં, બાજરી, જુવાર, ચણા, જીરું, ધાણા, વરિયાળી, અજમો. આ તમામ પાકો પર માવઠાના રૂપમાં મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જો કે અત્યારના જે અમારા પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને હાલ કોઈ ખતરો નથી દેખાતો. પણ જો આ સિસ્ટમની દિશામાં કોઈ ફેરફાર થાય તો સૌરાષ્ટ્ર, કચ્છ કે ઉત્તર ગુજરાત છે એમાં પણ ખતરો ઊભો થઈ શકે છે. જો કે અત્યારથી આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને પવનની જે સ્પીડ છે એ પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે. પવનની સ્પીડ અત્યારે 9 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. માવઠું છે આવવાનું છે. શિયાળુ પાકની અંદર અનેક પ્રકારના નુકસાન છે અત્યારે આપણે દેખાઈ રહ્યા છે અને ઉપરથી વધુ એક માવઠું આવી રહ્યું છે. એટલે શિયાળુ પાકની અંદર ખેડૂતોને હજુ એક વધારે નુકસાની જોવા મળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ તરફ ગુજરાતમાં માવઠાની આગાહી સાથે સાથે સિઝનમાં પહેલી વખત તાપણા થાય તેવી ટાઢ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અનુભવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારે ઝાકળ અને ભયંકર ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં ઠંડીના કારણે ધુમ્મસભર્યો માહોલ છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ ચાલી રહી છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે. હાલ જે ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણના દ્રશ્યો જોઈ રહ્યા છો તે નર્મદા જિલ્લાથી સામે આવ્યા. રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ધુમ્મસથી ભરપૂર વાતાવરણના દ્રશ્યો પરથી જ કહી શકાય કે આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ વાહન ચલાવી શકે તેવી સ્થિતિ જ નથી. ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યોથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફનો સામનો કરવો પડી શકે તેમ છે. સાથે જ કરજણ નદીમાં 5 ફૂટ ઊંચી ધુમ્મસની લહેરો ઉઠી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. આ તરફ સુરત જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હોય તેવા દ્રશ્યો છે. સુરત જિલ્લામાંથી પસાર થતા હજીરા ધુલિયા હાઈવે પર ગાઢ ધુમ્મસ, જેના કારણે રસ્તા પર સન્નાટો છવાઈ ગયો. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી નડી છે. વિઝિબિલિટી ઓછી હોવાથી વાહન ચાલકો પોતાની લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર છે. નવસારી જિલ્લાના તમામ તાલુકામાં પણ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધુમ્મસના કારણે વાહન ચાલકો ખૂબ ધીમી ગતિથી વાહન ચલાવી રહ્યા છે. બીજી તરફ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે શાકભાજી, ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે.
આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સવારે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકોને અસર પડી. ચોટીલા હાઈવે સહિત આસપાસના ગામોમાં સવારે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ. ચોટીલા ડુંગર પર હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા. અચાનક ઠંડીનો પારો ગગડતા લોકો પણ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. એટલે કહી શકાય કે હવે ગુજરાતમાં શિયાળો બરાબરનો જામી ગયો છે. શિયાળાએ પોતાના અસલી રૂપમાં આવી લોકોને ઠૂંઠવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 48 કલાકમાં જે ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થયો છે તેનાથી તેઓ સીધા જ તાપણા કરવા માટે વળી ગયા છે. આગામી દિવસોમાં પણ ભયંકર ઠંડી અનુભવાય તો નવાય નહીં. આ બધા વચ્ચે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં અનુભવાઈ હોવાની માહિતી હવામાન વિભાગે આપી છે. जिसमें अगर पूरे गुजरात में न्यूनतम तापमान की बात करें तो नलिया में 8.2 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया है. ત્યારે હવે આ ભયંકર ટાઢ અને ધુમ્મસ વચ્ચે ખેડૂતો માથે જે માવઠાનો ખતરો છે તે ન આવે તેવી ભગવાનને પ્રાર્થના. કેમ કે ખેડૂતો માથે આ એક જ મુશ્કેલી નથી, આના સિવાય પણ ઘણી આફતો મુશ્કેલીઓ સામે ખેડૂત ઝઝૂમી રહ્યો છે.